સુરતમાં હવામાન વિભાગ દ્વારા સુરત સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। હવામાન વિભાગે 3 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન સુરત સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 6 અને 7 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આગાહી મુજબ સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સતત વરસાદી ઝાપટા પડી રહ્યા છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અંદાજે 20 જેટલા કાચા રસ્તાઓ બંધ થઈ ગયા છે। જો કે સ્થાનિક તંત્ર દ્વારા વૈકલ્પિક વાહન વ્યવહાર માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી લોકોની અવરજવર શક્ય બની રહી છે। ડિઝાસ્ટર વિભાગે નાગરિકોને અનિવાર્ય કામ સિવાય બહાર ન નીકળવાની, નદી નાળા અને પાણી ભરાયેલા વિસ્તારોની નજીક ન જવાની તેમજ ભારે વરસાદ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે। સાથે જ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિમાં સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે। તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક કાર્યવાહી કરવા માટે પણ તમામ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। મારું નામ સાજિદ મેરુજઈ, નાયબ મામલતદાર, ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, કલેક્ટર ઓફિસ, સુરત। હાલમાં જે વરસાદની સ્થિતિ છે તેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા 1 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધી ભારે વરસાદ અંગે રેડ એલર્ટ સુરત જિલ્લા માટે આપેલું છે। 6 જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ છે। આને સંબંધિત વરસાદ પણ સુરત જિલ્લામાં વરસી રહ્યો છે। આજે સવારેથી લઈને અત્યાર સુધીમાં 262 mm જેટલો વરસાદ અંબિકા તાલુકામાં વરસી રહ્યો છે। તેમજ અત્યાર સુધીનો સુરત જિલ્લાનો એવરેજ વરસાદ 258 mm થઈ ગયો છે। આ ભારે વરસાદની સ્થિતિમાં સુરત જિલ્લામાં ગઈકાલે એક દુઃખદ બનાવ બનેલો હતો, જેમાં માંગરોળ તાલુકામાં વીજ પોલ પડવાથી એક યુવકનું મૃત્યુ થયું હતું। આ સિવાય અમુક કાચા મકાનોને નુકસાન થયું છે। 20 જેટલા પંચાયત હસ્તકના ગ્રામ્ય રસ્તાઓ બંધ છે, તેના વૈકલ્પિક રસ્તાઓ ચાલુ છે। પ્રજાજોગ સંદેશ એ છે કે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ હવામાન વિષયક આગાહીઓ આપવામાં આવે તે જાણો, એને અનુસરો। વરસાદ પવનના સંજોગોમાં અમુક નબળા વૃક્ષ હોય, વીજ પોલ હોય, હોર્ડિંગ્સ હોય કે કાચા નબળા ઇમારત હોય તેની ઓથે ઊભા રહેવું નહીં અને આશે કોઈ દુર્ઘટનાના કારણે કે આપણને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું। હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી નીચે છે। જ્યારે પણ એમાં વધુ પાણી આવે ત્યારે આ નદીમાં વગેરેમાં જવું નહીં। આ સિવાય આપણે સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે। સુરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ચાલુ છે। અગત્યના જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ વિભાગ, વન વિભાગ, એમના તો રાબેતા મુજબ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ છે। સુરત જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઓલપાડ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે। એસડીઆરએફની એક ટીમ માંગરોળ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે। સુરત વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।